હેલો મિત્રો, આજે આપણે બનાવીશું રવાની સ્ટીક. હેલો મિત્રો, આજે આપણે બનાવીશું રવાનો એક નવો નાસ્તો. તેના માટે આપણે લઈશું 1 ગ્લાસ પાણી, 1 બાઉલ રવો અને નમક. અને હવે આપણે તેને લોટ બાંધીશું. જે આપણે લોટ બાંધવાનો હતો તે લોટ બંધાઈ ગયો છે. હવે એને થોડા સમય માટે ઢાંકીને મૂકી દઈશું. આપણે જે લોટ થોડા સમય માટે મૂકેલો હતો, હવે એને રોટલીના શેપમાં વણી લેશું. હવે આને રોટલીના શેપમાં ગોળ ગોળ વણી લેશું. લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. આ નાના બાળકો માટે અને મોટાઓ માટે પણ ખાવા માટે બહુ જ ટેસ્ટી છે. હવે આ વણેલી રોટલીને આપણે ચપ્પુના મદદથી કટ કરીશું, આ રીતે. હવે આને થોડા સમય માટે પંખા નીચે સુકાવી દેશું. તેલની અંદર આને ફ્રાય કરી લેશું. હવે થોડા તેલની અંદર આને ફ્રાય કરી લેશું. હવે આપણે આ પેનની અંદર તળી લેશું. આને બ્રાઉન જેવું થવા દેવાનું છે, થોડું ક્રિસ્પી પણ થવા દેવાનું છે. આ ફ્રાય થઈ રહ્યું છે, બસ થોડા એવા તેલની અંદર જ તળવાનું છે. હવે તમે જોઈ શકો છો તે ફ્રાય થઈ ચૂક્યું છે અને તેનો કલર પણ પકડી લીધો છે, બ્રાઉન કલર છે. હવે મિત્રો તમે જોઈ શકો છો આ ફ્રાય થઈને રેડી થઈ ગયું છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે બનાવીશું એમનો મસાલો, જે એમની અંદર એડ કરવાનો છે. આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું, પછી 1 સ્પૂન જેટલું ધાણા જીરું લેશું, પછી ચટણી લેશું, અને થોડુંક જંજીરા પાવડર લેશું. એમને આમાં એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરીશું. પછી જે આપણે બનાવેલી સ્ટીક છે એની અંદર એડ કરી દઈશું. આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. આને સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ અને ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી બને છે.